તો લખતરમાં મામલતદાર મીટિંગ હોલ ખાતે સરદાર સરોવર નર્મદા નિગમના નર્મદાના કેનાલને લઈ ખાસ લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર અને લખતર વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ઘોડાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિરમગામ ડિવિઝન, લીંબડી ડિવિઝન, લખતર ડિવિઝન, ધાંગધ્રા ડિવિઝન, માળિયા ડિવિઝનના તમામ ડેપ્યુટી એન્જિનિયર, નર્મદાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નર્મદા વિભાગ દ્વારા અવારનવાર કેનાલમાં લીકેજ તેમજ અધૂરા કામને લઈ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ફરિયાદો ઉઠવા પામી હતી, ત્યારે લખતર તાલુકાના મામલતદારે નર્મદા વિભાગની મીટિંગ યોજી અધૂરા કામને લઈ ચર્ચા કરી હતી, જેમાં તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં લખતર દસાડા ધારાસભ્ય અને લખતર વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી હતી। રોજ સાઈઠ દસાડા વિધાનસભા ક્ષેત્રના લખતર તાલુકાના નર્મદાના અને પીવાના પાણીના પ્રશ્નો સંબંધિત જે ગામોમાં નર્મદાના મિસિંગ લિંકના પ્રશ્નો છે, ક્યાંક નર્મદાના લીકેજિંગના પ્રશ્નો છે, પાણી ઓછું આવતું હોય એ પ્રકારના પ્રશ્નો છે, એ તમામ પ્રશ્નો એ લગત અધિકારીની સાથે તાલુકા સંકલન પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને બોલાવી કરી અને લગત અધિકારીઓને નર્મદાના તમામ અધિકારીઓને એની સૂચના આપી છે। પાણી પુરવઠાના અધિકારીઓને પણ સૂચના આવી છે અને આગામી 15 દિવસમાં આ તમામ પ્રશ્નોનું નિરાકરણ માટેનો એક એક્શન રિપોર્ટ એ રજૂ કરવામાં આવે અને તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એ માટે સૂચના આપવામાં આવી। આજની આ તાલુકા સંકલનની અંદર પ્રાંત અધિકારી નિકુંજ ઘોડા સાહેબ, અમારા જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ, સરકાર નિયુક્ત પ્રતિનિધિ ડી.કે. ચવાલિયા, વનરાજભાઈ અને ન્યાય સમિતિના ચેરમેન પ્રભુભાઈ મકવાણા સૌ ઉપસ્થિત રહ્યા અને નર્મદા અને પાણી પુરવઠાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહી અને આ પ્રશ્નોનું નિરાકરણ માટેની સૂચના આપી। આભાર।